હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં આંકડાશાસ્ત્રના મોસ્ટ આઈએમપી દાખલો જોવા જઈ રહ્યા છે, જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર આવ્યા તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી વિડીયો સૌપ્રથમ તમને અમારી ચેનલ પરથી તમને ઝડપથી મળી રહે. રાઈટ. વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો શેર કરજો મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે, તેમાં આપણે દાખલા નંબર સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 3 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાનથી જોશો. રાઈટ. 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં દાખલો પૂછાય છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે 3 માર્ક્સમાં. રાઈટ. વિદ્યાર્થી મિત્રો, ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે, તો ખૂટતી આવૃત્તિ f શોધો. બરાબર. તમને એવું કીધું હશે, ખૂટતી આવૃત્તિ f શોધો. બરાબર. ઘણીવાર આપણને XY પણ અહીંયા લખી શકે છે આવૃત્તિમાં. બરાબર. તો ચલો સૌપ્રથમ રકમ તરફ જઈએ. દૈનિક ખિસ્સા ભથ્થું છે, રૂપિયામાં વર્ગ આપેલો છે. અહીંયા આપણને આવૃત્તિ આપી, તો ખિસ્સા ભથ્થું વર્ગ છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25 છે. બરાબર. હવે આપણે જોઈશું બાળકોની સંખ્યા. તો બાળકોની સંખ્યા એટલે કે આવૃત્તિ. બરાબર. રાઈટ. જેને આપણે FI પણ કહીએ છીએ. 7, 7 ને 6 13, 9, 13, F 5 અને 4. તો વિદ્યાર્થી મિત્રો, આનું ટોટલ કરતા આવે છે 44 વત્તા F. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શેની જરૂર પડશે? મધ્ય કિંમતની. મધ્ય કિંમત એટલે કે XI. પહેલાં બે અવલોકનો આપ્યા છે, એનો શું કરવાનો? આપણે સરેરાશ કાઢવો પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સરેરાશ કઈ રીતે કાઢવાનું? પહેલું અવલોકન વત્તા બીજું અવલોકન. 11 વત્તા 13 ડિવાઈડ બાય 2, 2 વડે ભાગવાનું. 24, 24 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? 12. રાઈટ. હવે આપણને ખબર પડી ગઈ કે પહેલાંની મધ્ય કિંમત કેટલી છે? 2. હવે જોવાનું કે વર્ગ લંબાઈમાં કેટલો તફાવત છે? 2. તો 2 થી શું કરવાનું? 12માં 2 ઉમેરીએ તો 14, 14માં 2 ઉમેરીએ તો 16, 16માં 2 નાખીએ તો 18, 18માં 2 ઉમેરીએ તો 20, 20માં 2 ઉમેરીએ તો 22, 22માં 2 નાખીએ તો 24. હવે આપણું Fની સામે જે એક અવલોકન છે એને આપણે A ધારી લઈએ. બરાબર. આપણે એને A ધારી લીધું, તો એને આપણે શું લખશું? અહીંયા 0 લખશું. બરાબર. ઉપર શું લખશું? 20માંથી 18 જશે તો -2, -4, -6 અને -8. નીચે શું લખશું? +2 અને +4. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે FI અને DIનો શું કરી દેવાનો? ગુણાકાર કરવાનો. FI એટલે 7 છે અને આ છે DI. બરાબર વિદ્યાર્થી મિત્રો, આને FIનું કોલમ કહેવાય. FI બરાબર DI બરાબર XI માઇનસ એ આપણે FI DI શોધવાનું છે. તો 7 8 કેટલા થાય? 56. પણ માઇનસ 6 ગુણ્યા 6 તો 36 છાએ 36, 9 ચોકું 36, 13 દુ 26. Fની આરે 0 ગુણશો તો શું આવશે? 0 જ આવે. 0 આરે કોઈ પણ સંખ્યા ગુણો તો 0 જ આવશે. 5 દુ 10 અને 4 ચોકું 16. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે FI DIનું ટોટલ કરીએ તો 56 ને 36, 6 ને 6 12 ને 6 18 ને 6 24. તો આપણે અહીંયા લખી દઈએ 4 24 વધી પડી 2, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 3 13 ને 2 15. એટલે આપણું આ ટોટલ આવ્યું 154 માઇનસ. બરાબર. એમાંથી આપણે શું કરશું? હવે પ્લસનું ટોટલ કેટલું છે? 26. બરાબર. તો હવે જો 154માંથી 126 જશે તો વિદ્યાર્થી મિત્રો આન્સર શું આવશે? 128. બરાબર. આ અલગ વર્કિંગ છે. બરાબર. આ સરેરાશનું મધ્ય કિંમતનું છે. અહીંયા તમારું FI DI કેટલું આવ્યું? તો કે માઇનસનું ટોટલ 154 થયું અને પ્લસનું ટોટલ 26 થયું. તો તમારું FI DI કેટલું આવ્યું? -128. તો હવે આપણે સૂત્રમાં જોઈએ. બરાબર. કે x બાર બરાબર એ સિગ્મા FI DI સિગ્મા FI. તો સૌપ્રથમ આપણે ધારેલો x બાર કેટલો છે? x બાર આપણો 18 છે, તો અહીંયા આપણે 18 લખી દઈએ. એ કેટલો છે? 20 છે, તો 20 લખી દઈએ.
એફઆઈ ડીઆઈ માઇનસ કેટલું છે 128, સિગ્મા એફઆઈ કેટલું છે 44 વત્તા એફ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 18માંથી 20 જશે તો કેટલા આવશે? -2 આવી જશે, બરાબર રાઈટ, -2. પછી અહીંયા શું આવશે તો કે વત્તા ઓછા શું થશે? અહીંયા આવશે -128 અને નીચે શું વધશે તો કે 44 વત્તા એફના એફ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું આપણે? અહીંયા કેવો સંબંધ છે તો કે ગુણાકારનો છે, તો નીચે આવશે તો શું થઈ જશે? ભાગાકાર થઈ જશે, બરાબર. તો 44 વત્તા એફને આપણે શું કરી દઈએ? કરતા કરી દઈએ અને 128 અને -2 ભાગાકારમાં જતા રહે તો 44 વત્તા એફ 128 છે, માઇનસ માઇનસ ઉડી જાય એટલે કેટલા આવશે? પ્લસ થઈ જાય, 64 થઈ જાય, બરાબર. ભાગાકાર કરી એટલે માઇનસનું ચિહ્ન હટી જાય, બરાબર. આ તો તમને સમજાવવા લખે, ના લખો પ્લસ કરો તોય ચાલે. 44 વત્તા એફ બરાબર કેટલા થાય? 64. તો એફ બરાબર એફ બરાબર 64માંથી આપણે શું કરવાનું? 44, આ જો વધતા છે અહીંયા આવે તો શું થઈ જશે? માઇનસ. તો 64માંથી 44 જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા થઈ જશે? 20 થઈ જશે. તો એફની વેલ્યુ આપણને શું મળી વિદ્યાર્થી મિત્રો? એફ બરાબર 64માંથી 44 જાય તો એફની વેલ્યુ શું મળી વિદ્યાર્થી મિત્રો? 20 મળી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓકે. દાખલા નંબર 4 છે, મધ્યક શોધો છે. હૃદયને ધબકારા આપી દીધા છે અને મહિલાઓની સંખ્યા, તો બરાબર. સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 4 છે, 3 માર્ક્સમાં પૂછાશે, બરાબર. આપણે હવે મધ્યકની મેથડથી શોધવાનો છે. આપણે અહીંયા આવૃત્તિની મેથડથી કરશું, ધારેલી મધ્યકની મેથડથી આપણે દાખલો સોલ્વ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો. તો સૌથી પહેલાં હૃદયના ધબકારા 65 અને 68, 68થી 71, 71થી 74, 74થી 77, 77થી 80, 80થી 83, 83થી 86 છે. હવે મહિલાઓની સંખ્યા 2, 4, 3, 8, 7, 4, 2, તો 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28 ને 2 30. હવે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત એટલે કે 65 વત્તા 68 અને 2 વડે શું કરવાનું? ભાગી નાખવાનું. તો 65 વત્તા 68 એટલે કેટલા થઈ જશે? તો આપણે થાય 65માં 68 નાખીએ તો 5 ને 8 13 વધી પડી 1, 6 ને 6 12, 12 ને 1 13, 133 થાય. 133 ને 2 વડે ભાગો તો તમને મળે 66.5. પહેલી મધ્ય કિંમત શોધતા આવડી જાય તો બીજી બધી ઓટોમેટિક આવડી જશે. 66.5. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 65થી 68માં કેટલા અવલોકનો છે? 3 વર્ગ લંબાઈ છે એટલે 3 3 શું કરવાના? ઉમેરતું જવાનું. 66માં 3 નાખો તો 69.5, પછી 72.5, 75.5, 75.5, 78.5, 81.5 અને 84.5, બરાબર. આપણે હવે 75.5 છે ધારેલો મધ્યક બરાબર 1 છે, તો હવે અહીંયા 0 લખી નાખશું, બરાબર. હવે ધ્યાન રાખો કે 75માંથી 66.5 જાય તો કેવા આવે? -9. 75.5માંથી 69.5 જશે તો કેટલા આવશે? -6. 75માંથી 72 જાય તો કેટલા આવે? 3. ને 75માંથી 75 જાય એટલે 0 આવે. હવે 75માંથી 78 જશે તો કેટલા આવે? 3. 81માંથી 75 જાય તો કેટલા આવશે? 6 પોઝિટિવ. 84માંથી 85 જશે તો કેટલા આવશે? 9, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું? એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરવાનો. 9 દુ કેટલા થઈ જશે? 18, 4 ચોકુ 4, 4 છક 24, 3 તેરી 9, 0 એકા 0, 8 ને 0 આરે ગણો એટલે 0 થઈ જાય. 7 તેરી 21, 4 છક 24 અને 2 નવા 18. હવે બરાબર
આનું ટોટલ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 12 આવશે, બરાબર. ચલો હવે આપણે અહીંયા લખવાનું છે ધારેલી મધ્યકની રીતથી કરે છે. તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે x બાર બરાબર a સિગ્મા fi ds સિગ્મા fi. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ આપણો છે 75.5 ધારેલો મધ્યક, સિગ્મા fi di કેટલું છે 12 છે, અને સિગ્મા fi કેટલું છે 30 છે. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરશો? 75.5 12 ભાગ્યા તમારે 30 કરશો તો 12 એકા 12 12 દુ 24, તો અહીંયા આવશે 24. એટલે તમારે 1 મિનિટ આપણે હવે એનો ભાગાકાર કરીશું, બરાબર. ઓકે, અહીંયા આપણે લખી દઈશું 30. તો 30નો ભાગ 12 અને ભાગ ના ચાલે એટલે 0 ચકા લગાવી દેવાનો. અહીંયા એક શૂન્ય લાગશે, 30 ચોકું 120. તો તમારો જવાબ શું આવશે? 0.4. 75.5માં 0.4 નાખો તો 75.9 આવશે. વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર હતો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પદ વિચલનની મેથડથી શોધવાનું છે, મધ્યક શોધવાનું છે. 13.1નો દાખલા નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2023ની એક્ઝામમાં આ રીતનો સમ છે તે પૂછાઈ ગયો છે. આ દાખલો પૂછાઈ ગયો છે, 3 માર્ક્સમાં પૂછાયો હતો. તો હવે વર્ગ આપી દીધો છે 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. fi આપણી આવૃત્તિ આપી છે 15, 110, 135, 115 અને 25. ટોટલ કરીએ તો આપણું કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? બરાબર, આપણું ટોટલ કરતાં કેટલો આન્સર આવે છે? અહીંયા આપણો આન્સર આવે છે 400 આવે છે. કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 400, રાઈટ. હવે આપણે જોશું કે આપણી મધ્ય કિંમત 50 અને 52, તો 50 વત્તા 52 એટલે 102 થાય. 102 એટલે 51. હવે આપણે જુઓ કે વર્ગ લંબાઈ કેટલો છે? 3 3નો વધારો. 51માં 3 નાખીએ તો 54, 54માં 3 નાખીએ તો 57, 57ના 3 નાખીએ તો 60, 60 ને 3 63, બરાબર. અહીંયા આપણે લખી દઈશું 0. હવે 57માંથી 51, આપણે 51માંથી 57 જાય તો કેટલા આવશે? 6 આવશે. પણ નીચે આપણે h લખીએ છીએ એટલે અહીંયા શું લખાય? આપણે 3 વડે ભાગીએ તો 6 ભાગ્યા 3 એટલે અહીંયા કેટલા? 2. અહીંયા -1, અહીંયા 0, અહીંયા +1 અને અહીંયા +2. fi ui 15 દુ કેટલા થાય? 30 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 110 એકા 110, 135 ને 0 હારે ભાગશો તો 0, પછી 115 એકા 115 અને આવ્યાનો 50. તો આમાં જોશો તો માઇનસનું ટોટલ કેટલું છે? 140 અને પ્લસનું ટોટલ કેટલું છે? તો કે ભાઈ 115માં 150 નાખીએ તો 5 આવ્યા, 1 ને 5 6, 165. તો આમાં +25 આવે. તો તમારું સિગ્મા fi કેટલું આવે? +25 આવ્યું. હવે આપણે આ વેલ્યુ લખી નાખશું. પદ વિચલનના સૂત્ર મધ્યક x બાર બરાબર 1 સિગ્મા fi ui સિગ્મા fi મલ્ટીપ્લાય બાય h. h એટલે વર્ગ લંબાઈ. તો સૌપ્રથમ આપણે લખશું ધારેલો મધ્યક. તો ધારેલો મધ્યક કેટલો છે અહીંયા? તો કે 57. તો આપણે 57 લખી નાખવાનું. સિગ્મા fi ui કેટલું છે? તો 25 છે. તો 25. સિગ્મા fi કેટલું છે? તો કે 400 છે. તો અહીંયા 400 લખી દેવાનું. વર્ગ લંબાઈ h કેટલી છે? 50 થી 52 એટલે 50, 51, 52 3 થઈ ગઈ તો 3 લખી નાખશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું? 57, 25 તેરી 75, બરાબર, ભાગ્યા કેટલા આવશે? 400. હવે શું કરવાનું? આપણે ભાગાકાર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો હવે આપણે સૌપ્રથમ 57 તો લખી જ નાખીએ, બરાબર. હવે 75 ભાગ્યા આપણે 400 કરવાના છે.
તો સૌપ્રથમ આપણે શું કરશું, 412 લેશું અને 75 ને અંદર લેશું, બરાબર. તો 400માં 75 આરે ભાગ ના ચાલે એટલે સૌપ્રથમ 0 લગાવી દેવાનો, બરાબર. હવે શું કરશું, હજી આપણે જોઈએ છે 401, 400 અહીંયા એક 0 લગાવી દીધો તો કેટલા વધે, 350 વધે. પાછા 0 લગાવશું, 4 8 32 એટલે 3200. તો અહીંયા કેટલા વધશે, 300. પાછા એક 0 લગાવી દઈશું, 4 28 એટલે કે 2800 વધ્યા 200. પાછા એક 0 લગાવી દઈશું, 5 એટલે 400 ગુણ્યા 5 કરીએ એટલે 2000 આવે. તો તમારો જવાબ આવી ગયો 0.1875. તો 57માં 0.1875 લગાડીએ તો જવાબ શું આવે, તો કે 57.1875 આવે, બરાબર. અને આને એકરૂપ લખવું હોય તો 57.19 પણ લખી શકો આશરે, કારણ કે તમારે ધ્યાન રાખવાનું કે ત્રીજી સંખ્યા 5 અથવા 5થી ઉપર હોય તો એક વધી જાય, સંખ્યા 18ની જગ્યા 19 તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. આપણે આવી જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર બનાવતા રહીશું, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ઓકે, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.